સુરતમાં પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક રસ્તાઓ ખાડાઓને લીધે મગરની પીઠ સમાન બની ગયા છે। ખખડધજ રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રિંગ રોડ સહારા દરવાજાના 500 મીટર રોડ પર મોટા ખાડા પર પડવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ખાડા પૂરવા મનપાએ કર્યા લોટ પાણીને લાકડા અને પથ્થર અને રેતીનું છારું નાખી જતા રોડની સ્થિતિ બગડી ગઈ છે। બીટીવી સમક્ષ લોકોએ તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો છે। કમર તૂટી જાય એવા રસ્તા થઈ ગયા છે, જેના કારણે જનતા પરેશાન બની ગઈ છે। આવા રસ્તાઓને કારણે અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે, ભય સતાવી રહ્યો છે અને આના કારણે વાહન ચાલકો, સ્થાનિકો અને સુરતવાસીઓ પરેશાન બન્યા છે। પહેલા વરસાદે જ રસ્તાનું ધોવાણ કરી નાખ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અત્યારે જે આપણે વિસ્તારમાં ઉભા છે તે સુરતના રિંગ રોડ વિસ્તાર છે અને રિંગ રોડ થી સારા દરવાજા જતો આખો આ રોડ છે, જ્યાં આખા રોડનું જે છે તે ધોવાણ થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। ડાન્સિંગ રોડ અત્યારે આખો બની ગયો છે। રાહદારીઓ પણ આ રસ્તા પર જઈ રહ્યા છે તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુખ્ય માર્ગ છે સ્ટેશન તરફ જવાનો અને આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે કેટલાક રાહદારી સાથે વાત કરીશું। કાકા, તમે જણાવશો તમારું નામ? વિજયભાઈ પટેલ। વિજયભાઈ, ક્યાંથી આવો છો અને આ રસ્તા તમે જોઈ રહ્યા છો, કેવા હેરાન થવું છે? અરે, સામાન્ય પબ્લિકનો કોઈ ખ્યાલ જ રાખવામાં નથી આવતો। આ તંત્ર એટલું અંધેર ને એટલું અનઘોર છે ને કે સામાન્ય માણસનો વિચાર કરો। આ રસ્તાઓ રિપેર કરો, રસ્તાઓમાં કોઈ ધ્યાન નથી। એક્સિડન્ટ હમણાં ટોપો ના પહેર્યો હોય, ટ્રાફિક નિયમનું પાલન ના કર્યું હોય તો જોઈએ એટલા દંડ આપી દેવાના। મેમો ઘેરે આવી જાય, આપી દેવાનો દંડ। આનો દંડ કોણ આપશે? રસ્તા બનાવવામાં ગોબાચારી કરવાની, રસ્તા તરત તૂટી જાય, પબ્લિક હેરાન થાય। હા, પબ્લિક પાસે પૈસા ઉઘરાવો, ખાલી પબ્લિકની સેવા ભૂલી જાઓ, કેમ કે મત આપી દીધા ને 5 વર્ષ માટે। કેટલી તકલીફ પડે જયારે આવા રસ્તાઓમાં જે કોઈ એક્સિડન્ટ થવાની અમારે ઇમરજન્સી જવું હોય તો આ રસ્તામાં નીકળાય નહીં, કમર તૂટી જાય, કઈ નું કઈ। અને અમારા જેવા સિનિયર સિટીઝન તો ક્યારેક ગબડી પડે ને તો લાઈફ ટાઈમની તકલીફ આવી જાય। સરકાર જો આવે। અને તમે જુદા જુદા વિસ્તારમાંથી પસાર થાવ તો આવા કેટલા રોડ જોવા મળતા હશે? આ તો ઠીક છે, મેં તો કાલે હાઈવે પર જર્ની કરી છે ને ભાઈ, ભગવાન બચાવે। હાઈવે તો કેવો ખરાબ છે। કોઈ ફરક પડે છે? કોઈ ફરક પડે છે તંત્રને? કોઈને? તંત્ર તો નિંદ્રાધીન છે। તમને કહી દઉં કે બોટમ લેવલ પર ભાજપના કાર્યકરો છે ને પબ્લિકની કઈ સાંભળવા જ નથી। બોટમ લેવલ પર, ટોપ લેવલ પર નો ડાઉટ, ટોપ લેવલ પર ટીમ ભાજપના વખાણ કરવા જેવી છે, પણ તમે બોટમ લેવલ પર તમે જુઓ ને, કામગીરી જ નથી। બિલકુલ, આ હતા જનતાનો અવાજ સાંભળવાની એ લોકોની ભાવના જ નથી। બિલકુલ, આ હતા સામાન્ય પબ્લિક। જે રીતે અત્યારે જોઈ શકાય છે લોકો હેરાન થઈ રહ્યા છે ખાડાને લઈને, રસ્તાને લઈને છે। કાકાએ આપણી સાથે વાત કરી, એમની વેદના ખરેખર ખૂબ જ સાંભળવા લાયક હતી। આપણે અન્ય વ્યક્તિ છે। કાકા, તમે જણાવશો, જે રીતે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો, પહેલો જ વરસાદ છે જેને આ રીતે રોડનું ધોવાણ થઈ જવું, શું માનો છો? એકદમ ખરાબમાં ખરાબ કહીને એવું મને લાગી રહ્યું છે। સારા દીકરા અમારો છોકરો પછાડી છે, હમણાં અમે પડતા બેઠા અગાડી તો એકદમ અચાનકથી ખાડા આવી જાય, તમે શું કરવાના? એવું થઈ ગયું છે। અને વેરા બિલમાં તો સમજો નહીં કે 10-15% તો દર વર્ષે ને વર્ષે વધારો થઈ જ રહ્યો છે, પણ કામ જોઈએ તેવું કામ બિલકુલ છે નહીં। બહુ ખૂબ જ નારાજ છું, ખૂબ જ। તમામ લોકો આવું કહી રહ્યા છે અને આ રસ્તાઓ પર તો હજી પહેલો જ વરસાદ છે, ત્યાં પ્રકારની સ્થિતિ કેવું આમ તકલીફ પડતી હોય છે? જયારે વરસાદ ચાલુ થયો ને ત્યારે કામગીરી ચાલુ થાય છે। એના કરતા આપણે 2 કે 3 મહિના પહેલા કામગીરી ચાલુ કરી દઈએ તો કોઈને આવી અગવડતા રહે જ નહીં, મારું એવું માનવું છે। બિલકુલ, આ લોકો જે છે તે સામાન્ય જનતા છે, શહેરની જનતા છે અને તેઓની આ તકલીફ આપણે અત્યારે જોઈ છે। જે રીતે જોઈ શકાય છે કે સમગ્ર આખો વિસ્તારનો 500 મીટર સુધીનો રોડ છે તેનું ધોવાણ થઈ ચૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા જ જોવા મળી રહ્યા છે અને ડિસ્કો કરી રહી છે તમામ ગાડીઓ, કાર, વાહનો તમામ જોઈ શકાય છે। આવતી વખતે પણ કઈ રીતે તકલીફ પડે છે અને લોકો એક્સિડન્ટ થાય તેનો પણ ભય અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતે અત્યારે આ તમામ રિક્ષાઓ પણ પસાર થતી હોય, તે અહીં જે વાહનો પસાર થતા હોય છે તેને તકલીફ પડે છે। ભાઈ, તમે જણાવશો, આ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છો, કેવા રસ્તા જોવા મળે છે, કેવી તકલીફો પડે છે? ખરાબ તો છે, રસ્તા તો ખરાબ જ છે। અમને શું કરી શકે?
તમે તો મુસાફરોને લઈને જતા હોવ તો ત્યારે કેવી તકલીફ પડે? હાથ પે તો બધું ઢીલો થઈ જાય થોડું બહુ, શરીર બી દુખે, રસ્તો ખરાબ છે, હમણાં તો એવું કરવાના ખાડા ખુડા તો છે સાહેબ.